જો સાંજના 7 વાગ્યાનો વરસાદ શરૂ છે અને અત્યારના 8 વાગ્યા છે અને અમે અત્યારે ચાલુ વરસાદના હિસાબે થોડીક મોડી ગાયું દોય છે એટલે જો અમારા પક્ષી જે બધા રહ્યા મિત્રો ભૂખ્યા થઈ અને ખાવા આવતા રહ્યા છે. આખી રાત અમારે વરસાદ અહીં શરૂ હતો. પારેવા પણ છે પણ પારેવાને તો અગાઉ આપણે ઘઉં નાખી દીધા હતા એટલે ઘણું આખું ટોળું તો ચણીને જતું રહ્યું છે. 1-2 રહી ગયા છે ને હજી આપણે પાછા બીજા નાખવા પડશે. તો જો વરસાદ આવે એટલે પક્ષી આટલા ભૂખ્યા થાય. વીણી જાવ હવે. હાલો હવે આપણે થોડા ઘઉં પણ નાખી દઈએ પારેવાને. જો એક વખત તો ચણીને જતા રહ્યા છે પણ પાછા ધીમે ધીમે આવવા મળ્યા છે એટલે ભૂખ્યા હશે. તો હાલો નાખી દઈએ. તો જો આને કહેવાય ભૂખ. આખી રાતના વરસાદના પડ્યા હોય એટલે અત્યારમાં એક વખત નાખ્યા હતા એ બધા ચણીને જતા રહ્યા. અત્યારે જો આપણે પાછા બીજા દાણા નાખી દીધા છે એટલે એ ચણવા આવી ગયા છે અને જો બીજા પણ ઉતરવા મળ્યા છે. જેમ જેમ બીજા પારેવા બીજા પક્ષી આને જોશે કબૂતર એમ એમ બીજા બધા પક્ષી આવતા જશે. તો સારું હાલો. સારું હાલો તાઈ. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો. અને આવી રીતે વરસાદ આવ્યો છે આજે અમારે એટલે તમે પણ પક્ષીને દાણા નાખજો. અને અમારે જો દૂધની ગાડી દૂધ ભરાઈને વહી આવી છે ખાંડના કોથળા લઈને.